માતૃત્વ ખરું ને એક એવી સફર છે જે ભલે ખૂબ જ અંગત હોય પણ એની અનુભૂતિ સાર્વત્રિક છે. તો આજે આપણે જીતેન્દ્ર કુમાર બી બિલવાલની એક સુંદર કવિતા માતૃત્વની ઝંખના દ્વારા આ જ ભાવનાત્મક સફરને શબ્દોમાં જીવીશું. આ કવિતા આપણને ગર્ભાવસ્થાથી લઈને બાળજન્મ સુધીના દરેક ઉમંગ અને પડકારની જાણે કે સાક્ષી બનાવે છે. તો ચાલો આ અનુભવમાં સાથે મળીને ઊંડા ઉતરીએ. જો કવિતાની શરૂઆત જ આપણને સીધા એ ક્ષણમાં લઈ જાય છે જે કોઈપણ સ્ત્રીના જીવનમાં કદાચ સૌથી યાદગાર હોય છે. એ ક્ષણ જ્યારે ખબર પડે કે તમે મા બનવાના છો. જરા વિચારો એ સવાર વિશે, જ્યારે એક નવા જીવનના આગમનનો અહેસાસ આખા શરીરમાં એક ખુશીની લહેર બનીને ફેલાઈ જાય. અને કવિએ અહીં જે શબ્દ વાપર્યો છે ને, શ્વેતપુંજ, એટલે કે એક તેજસ્વી અંશ, આ શબ્દ ખાલી એક શરૂઆત નથી, પણ એ આવનારા બાળકના દિવ્ય સ્વરૂપનો કેટલો સુંદર સંકેત છે. તો આ ખબર મળ્યા પછી સ્વાભાવિક છે કે સૌથી પહેલાં ખુશીની એક લહેર આવે. અને આ એ સમય છે જ્યારે આટલા મોટા સમાચાર જે જીવન બદલી નાખે છે એ કોઈ ખાસ વ્યક્તિ સાથે વહેંચવાની ઈચ્છા થાય. અને આ સમાચાર માટે કવિએ કેવો સુંદર શબ્દ વાપર્યો છે, સમુધુરુ વાણી. વિચાર તો કરો, આ ખાલી મીઠા શબ્દો નથી. આની પાછળ કોઈ ખાસ વ્યક્તિને આ વાત કહેવાની જે ઉત્સુકતા છે એ છુપાયેલી છે. એ સાંભળીને એમના ચહેરા પર કેવો ભાવ આવશે એની કલ્પના છે. ખરેખર આ બે જ શબ્દોમાં આખી લાગણી સમાઈ ગઈ છે. અને પછી જુઓ કે પ્રતિક્રિયા શું આવે છે. દોડી, ચાલી, આ શબ્દોમાં જ એ ઉત્સુકતા અને ઉતાવળ જાણે જીવંત થઈ જાય છે. અને જેવો પતિ આ સમાચાર સાંભળે છે ત્યાં કોઈ શબ્દોની જ જરૂર જ નથી રહેતી. બસ એમનો પ્રેમ અને સ્વીકૃતિ એમના પ્રતિભાવમાં જ દેખાઈ જાય છે. પિતા બનવાના સમાચાર સાંભળીને પત્નીને સીધી બાહોમાં લઈ લેવી, આનાથી વધારે સુંદર સહિયારી ખુશીની શરૂઆત બીજી શું હોઈ શકે, ખરું ને? તો હવે સફર આગળ વધે છે અને આપણે ગર્ભાવસ્થાના મધ્ય તબક્કામાં પ્રવેશ કરીએ છીએ. આ એવો સમય છે જે સપનાઓ જોવાનો અને આવનારા બાળકના સ્વાગત માટે નાની નાની પ્રેમભરી તૈયારીઓ કરવાનો છે. જુઓ, ગર્ભાવસ્થાની આ સફર જેમ જેમ આગળ વધે છે તેમ તેમ અનુભવો પણ બદલાતા જાય છે. શરૂઆતના મહિનાઓ તો પતિ પત્નીના સહિયારા આનંદના છે, બાગમાં ફરવું, નદી કિનારે ચાલવું. પણ પછી 5મા-6ઠ્ઠા મહિને એ જાદુઈ ક્ષણ આવે છે જ્યારે ગર્ભમાં રહેલા બાળકના પહેલા હલનચલનનો એ અદ્ભુત અનુભવ થાય છે. અને બસ ત્યાંથી જ 7મા-8મા મહિનામાં અત્યંત કાળજી અને સુરક્ષાનો એક નવો જ તબક્કો શરૂ થઈ જાય છે. અને આ સમય દરમિયાન એક માની તૈયારીઓ કેવી પ્રેમભરી અને ઝીણવટભરી હોય છે, નહીં? લાલો હશે કે લાલી? આ મીઠા સવાલ સાથે નામોની યાદી બનવા લાગે છે. પોતાના હાથેથી પ્રેમથી નાના નાના કપડાં સીવે છે. અને મનમાં ને મનમાં તો એક સુંદર ઘોડિયું પણ તૈયાર થઈ જાય છે. આ બધી નાની નાની ક્રિયાઓમાં જ તો માતૃત્વનું સાચું સુખ છુપાયેલું છે. સાચું કહું તો આ તૈયારીઓ ખાલી વસ્તુઓની નથી હોતી. એ તો આવનારા બાળક સાથેના ભાવનાત્મક જોડાણને દિવસે દિવસે વધુ ગાઢ બનાવે છે. અને હવે આવે છે ગર્ભાવસ્થાનો અંતિમ તબક્કો, જે એક તરફ પ્રતીક્ષાનો છે તો બીજી તરફ શારીરિક પડકારોનો પણ છે. કવિતા અહીં આંતરિક આનંદ અને બાહ્ય તકલીફો વચ્ચેનો જે તફાવત છે એને બહુ જ સહેજતાથી આપણી સામે મૂકે છે. ખરેખર અહીં જ માતૃત્વનો સાચો સાર સામે આવે છે. એક જ સમયે બે તદ્દન અલગ અનુભવો. એક બાજુ શરીર છે જે હવે રોજિંદા કામમાં પણ થાકી જાય છે, ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે છે, સાચવવું પડે છે. પણ બીજી બાજુ મન છે, એનું હૃદય તો આવનારા બાળકની કલ્પનામાં જ ઉમંગથી નાચી રહ્યું છે. શારીરિક તકલીફ અને માનસિક આનંદની આ જ જુગલબંધી છે જે માતૃત્વની આખી સફરને ખરેખર અનોખી બનાવે છે. કવિના પોતાના શબ્દો જ આ વિરોધાભાસને કેટલી સુંદર રીતે વ્યક્ત કરે છે. એ કહે છે કે ભલે શરીર અને મન તકલીફો અનુભવતા હોય પણ અંદરનું કોમળ હૃદય એ તો ઉમંગથી થનગની જ રહ્યું છે. આ જ તો વાત છે. આ જ દર્શાવે છે કે માતૃત્વનો જે આનંદ છે એ દરેક શારીરિક પીડા પર વિજય મેળવી લે છે. તો ચાલો હવે આપણે આખી સફરના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ગયા છીએ. 9 મહિનાની પ્રતીક્ષા, તકલીફો, સપનાઓ, આ બધાનો હવે અંત આવવાનો છે. અને એક ક્ષણ આવવાની છે, માતૃત્વના પરમ સુખની ક્ષણ. 9મો મહિનો આ ખાલી એક આંકડો નથી, આ માત્ર એક સમયગાળો નથી. આ તો એક સંપૂર્ણ પરિવર્તનનું
અને એક નવા જીવનના આગમનનું પ્રતીક છે. બસ, પ્રતીક્ષા હવે પૂરી થવાની તૈયારીમાં છે. પ્રસવની પીડાનું આનાથી વધુ સચોટ અને સુંદર વર્ણન બીજું શું હોઈ શકે? ફક્ત 2 શબ્દો, પણ એક જ વાક્યમાં 2 આખી દુનિયા. તન કચવાયું, જે શારીરિક પીડાની ચરમસીમા બતાવે છે, પણ એ જ ક્ષણે મન મલકાયા, કારણ કે મન જાણે છે કે આ પીડા એક નવા જીવનના સર્જનના આનંદ તરફ લઈ જઈ રહી છે. ખરેખર આ એક જ શ્વાસમાં પીડા અને પરમાનંદનો અનોખો અનુભવ છે. અને અહીં આ કવિતા એની ચરમસીમા પર પહોંચે છે. જુઓ, કવિ માટે બાળકનો જન્મ એ માત્ર એક ભૌતિક ઘટના નથી. એમના માટે તો એ હરિઅંશનો અવતરણ છે, જાણે કે ઈશ્વરનો જ એક અંશ પૃથ્વી પર અવતર્યો હોય. આ અનુભવ એટલો ગહન અને પવિત્ર છે કે માતાનું હૃદય, જેને કવિ વક્ષસ્થળ કહે છે, એ લાગણીઓથી છલકાઈ જાય છે. ખરેખર આ શબ્દો માતૃત્વના દિવ્ય સ્વરૂપને સાચા અર્થમાં ઉજાગર કરે છે. જન્મ પછીની એ પહેલી ક્ષણો કેટલી કોમળ અને પ્રેમભરી હોય છે ને! બાળકને હેતથી છાતી સરસું ચાંપવું, એને પોતાની પડખે સૂવડાવવું અને અમૃતપાન કરાવીને જીવનનું પહેલું પોષણ આપવું. જાણે કે 9 મહિનાની બધી જ પીડા મા બનવાના પરમ સુખમાં ઓગળી જાય છે. અને હા, આ સુખ તો ત્યારે બમણું થઈ જાય જ્યારે પતિની આંખોમાં પણ એ જ વાત્સલ્ય અને પ્રેમ છલકાતો દેખાય. તો આ આખી કવિતા સમજ્યા પછી અંતમાં આ એક સવાલ આપણને બધાને વિચારવા મજબૂર કરી જાય છે. માતૃત્વ જેવો એક અનુભવ, જે લાગણીઓ, પીડા અને આનંદથી એટલો ભરપૂર છે, એને શબ્દોમાં બાંધવો ખરેખર કેટલો મુશ્કેલ છે. છતાં પણ કવિતા જેવું માધ્યમ આપણને એ ગહન અનુભવોની નજીક લઈ જવાની એક અદ્ભુત શક્તિ ધરાવે છે. અને આ કવિતા એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.